પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું હતું અને પોલીસે આરોપીની ધરપકડ પણ કરી લીધી છે। પોલીસે સમીર અને રિઝવાન નામના 2 આરોપીને ઝડપી પાડ્યા છે। હત્યાના બનાવ સાથે આગચંપી મામલે વધુ તપાસ પણ ચાલી રહી છે। યુવકની હત્યા બાદ મારામારી, પથ્થરમારો, વાહનોમાં આગચંપી કરવામાં આવી અને આ દ્રશ્યો પણ સામે આવ્યા। ત્યારે આ મામલો વધુ ઉગ્ર ન બને તે માટે एसपी, डीवायएसपी, पीआई सहितना उच्च पोलीस अधिकारीओनो मोटो काफलो धंधुकामां खड़की देवायो छे। तो परिस्थिति वणसे नहीं ते माटे सतत नजर राखवामां आवी रही छे। लोकोना टोळे टोळा स्थानिक विस्तारमां तोड़फोड़ अने आगचंपी शरू करी हती। तो भारे पोलीस बंदोबस्त वच्चे बंने पक्षना टोळाए स्थानिक विस्तारमां केटलीक दुकानोमां पण आग लगावी अने जेना कारणे आकाशमां धुमाडाना गोटे गोटा जोवा मळ्या। કેટલાક શખ્સોએ રસ્તા પર વાહનોમાં તોડફોડ કરી પથ્થરમારો શરૂ કર્યો, જેના કારણે ધંધુકામાં ભારે લાગણી જેવી સ્થિતિ સર્જાઈ હતી। પોલીસના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર હાલ ધંધુકામાં સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે। પોલીસે હત્યાના મૂળ કારણોની તપાસ શરૂ કરી છે। અફવાઓ પર ધ્યાન ન આપવા માટે નાગરિકોને અપીલ પણ કરવામાં આવી રહી છે। સમગ્ર મામલે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી અને તજવીજ પણ તેજ કરવામાં આવી છે। तो अंगे ज ग्राउंड परथी ज अमारा सहयोगी ग्राउंड जीरो पर छे अने त्यांथी ज आपणे सीधी वातचीत करीशुं, अपडेट मेळवવાનો प्रयत्न करीशुं। मौलिक आपणी साथे जोड़ाई गया छे। जी मौलिक, हालनी परिस्थिति शुं छे? कारण के भारी लागनी जेवी स्थिति हती, 150 लोकोनुं टोळुं रस्ता पर उतर्युं हतुं। संध्या चौक्कसथी जे रीते आखो घटनाक्रम बन्यो त्या घटनाक्रमનું મૂળ ક્યાં છે તે જાણવા માટે અમે પ્રયાસ કર્યો હતો। જ્યારે બપોરે આ બનાવ બન્યો ત્યારે જે ઘટનાક્રમ બન્યો છે તે આ નસીબ સોસાયટી છે, જ્યાં નસીબ સોસાયટી પાસે રહેતા જે યુવક જે છે તેની સાથે સૌથી પહેલાં જે ધર્મેશ ગમારા જે છે તેને તકરાર થઈ હતી અને તેને તકરાર થયા બાદ તેઓ પરત અહીંયા આવી અને તેની સાથે મારામારી કરવા માટે જે મામલો આખો બીચક્યો હતો અને તે દરમિયાન ધર્મેશને છરીના ઘા જે છે તે ઝીકવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેને રેફરલ હોસ્પિટલ જે છે સ્થાનિક ધંધુકા ખાતે ત્યાં આગળ લઈ જવામાં આવ્યો હતો અને તે ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યો હતો અને એકાએક આ મેસેજ જે છે તે ધંધુકા ગામમાં વાયરલ થતાં લોકોએ આગચંપીના જે છે બનાવો તે શરૂ કરી દીધા હતા। આ ઘટના સ્થળે જોઈ શકાય છે કે પાન પાર્લર જે છે સોસાયટી નસીબ સોસાયટી પાછળ તેને પણ આગચંપી કરી અને સમગ્ર રાખ છે તે કરી દીધું છે। ન માત્ર એક જગ્યાએ પરંતુ આવી અનેક જગ્યાઓ જે છે કે જ્યાં આગળ કોમ્પ્લેક્સ હોય કે દુકાનો હોય, ટાયરના દુકાનો હોય કે પછી સ્ક્રેપની દુકાનો, આ તમામ જગ્યાએ આગચંપીથી હોમી દીધું હતું। એટલે સમગ્ર ધંધુકા જે છે તે અત્યારે હાલ ક્યાંક ભડકે પડી રહ્યું હતું, પરંતુ ઘટનાની જાણ થતાં ટ્રાફિક પોલીસ સાથે સાથે સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ જે છે તે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ત્યારબાદ મામલો થાળે પાડવા માટે ફાયર બ્રિગેડની ટીમ જે છે તેને આગચંપીની ઘટનાઓને થાળે પાડવા માટે પ્રયત્નો શરૂ કર્યા હતા। સાથે જ અલગ અલગ ટીમો જે છે તેની વહેંચણી કરવામાં આવી। એસપી સહિતના અધિકારીઓ અહીંયા જે છે તે પહોંચી ગયા અને ત્યારબાદ 2 આરોપીઓ જે છે તે હત્યાના કેસમાં જે સંડોવાયેલા હતા તેમની તાત્કાલિક અટકાયત કરવામાં આવી। માનવામાં આવી રહ્યું છે કે સમીર અને તેની સાથે રિઝવાન નામના બંને આરોપીઓ જે છે તેમની અત્યારે હાલ પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી છે કે હત્યા કેસનું કાવતરું કેવી રીતે રચવામાં આવ્યું હતું, શું હતું સમગ્ર બનાવ, તે બાબતે અત્યારે હાલ તેમની પૂછપરછ ચાલી રહી છે। બીજી તરફ વાત કરીએ તો જે આગચંપીની ઘટના અનેક જગ્યાએ બનવા પામી હતી તે મામલે પણ અલગ અલગ સીસીટીવી ફૂટેજો સામે આવ્યા છે, જેમાં કેટલાક લોકો જે છે ધોકા લાકડી સાથે જે ખોવા મળ્યા છે, જે આગચંપીની ઘટના સમયે અનેક અલગ જગ્યાએ જે છે ત્યાં પહોંચ્યા હતા તે લોકોને હવે એરેસ્ટ કરવાની કામગીરી ચાલવામાં આવી રહી છે। તે લોકોની પણ અલગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, કારણ કે પબ્લિક અને અન્ય પ્રોપર્ટીઓ જે છે તેનું નુકસાન કરવામાં આવ્યું છે, મોટા પાયે નુકસાન કરવામાં આવ્યું છે। તો તેના સીસીટીવીની સાથે ઓળખ કરીને અત્યારે હાલ માનવામાં આવ્યું છે કે 20 જેટલા આરોપીઓ જે છે તેમને કબજે કરવામાં આવે છે। હવે તેમની સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલું હતું તેમની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। બીજી તરફ વાત કરીએ ધર્મેશ ગમારાની ઘરની, તો જે બપોરે 1:30 વાગ્યાની આસપાસ આ બનાવની શરૂઆત થઈ હતી ત્યારથી લઈ અત્યાર સુધી તેમના પરિવારના ઘરે જે છે તે અત્યારે અચંબાભરી શાંતિ જોવા મળી રહી છે। ક્યાંક માહોલ જે છે તે બગડી શકે તેમ છે। ત્યાં તેમના પરિવારનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે લોકોએ અત્યારે હાલ આ બાબતે કંઈ પણ કહેવા માટે ઇનકાર કર્યો હતો। એટલે જે ઘટના સ્થળ છે ત્યાં આવી પહોંચે છે અને ત્યાં આગળ સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે। મહત્વનું છે કે આવનારા દિવસોમાં આ પ્રકારના આરોપીઓ જેને આગચંપી કરી હતી તેમની પણ ધરપકડ પોલીસ કરશે। અત્યારે હાલ સમગ્ર ધંધુકા વિસ્તાર જે છે ત્યાં આગળ પોલીસનો ચાપતો બંદોબસ્ત છે અને ચંપાભરી શાંતિ જોવા મળી રહી છે।
જી, આખા મામલામાં બીજા 2-3 સવાલો પણ ઉદ્ભવી રહ્યા છે. એક તો કેટલી દુકાનોને નુકસાન પહોંચ્યું છે, કારણ કે જે લોકો આ મામલામાં સંડોવાયેલા પણ નથી, જેમને કોઈ લેવા દેવા નથી, એવા લોકોને પણ નુકસાન પહોંચ્યું છે, જે આપ દ્રશ્યો પણ બતાવી રહ્યા છો. એટલે કેટલું નુકસાન હશે, કેટલી દુકાનોનું નુકસાન થયું છે, અને આ ઘટના પરથી ધાર્મિક એક વાત, એક પહેલાનો કિસ્સો, એટલે 4 વર્ષ પહેલાનો એક કિસ્સો યાદ આવ્યો છે, જ્યારે કિશન ભરવાડની પણ હત્યા થઈ હતી. પરંતુ એ વખતે પૂર્વ નિયોજિત કાવતરું હતું, તે પ્રકારની વિગતો સામે આવી હતી. આ કેસમાં શું લાગી રહ્યું છે? સંધ્યા, ચોક્કસથી 4 વર્ષ અગાઉ કિશન બોડિયા ઉર્ફે કિશન ભરવાડ જે છે તેની ધંધુકામાં સરેઆમ હત્યા કરી દેવામાં આવી હતી. તેની તપાસ હજી ચાલુ જ છે. તે બાબતે કોઈપણ પ્રકારની ચાર્જશીટ નથી થઈ. માત્ર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને ત્યારબાદ આ જે છે ફરી એક હત્યાનો બનાવ બન્યો. તેમાં પણ ક્યાંક ને ક્યાંક જે રીતે હિન્દુ અને મુસ્લિમ જે છે તેની વાત કરવામાં આવી રહી છે. પરંતુ આ હત્યાના બનાવમાં અત્યારે હાલ એસપી કક્ષાના અધિકારીઓનું કહેવું એવું છે કે જે બનાવ બન્યો તે વ્યક્તિગત બનાવ છે અને તેને બાદમાં જે આગચંપીની ઘટના કરવામાં આવી તેમાં ક્યાંક ને ક્યાંક કાવતરા ભેર તેને અંજામ આપવા માટે આ પ્રકારનું કાવતરું કરવામાં આવ્યું છે. પરંતુ જે રીતે ઘટનાને અંજામ આપવામાં આવે છે તે ચોક્કસથી એવું માનવામાં આવી રહ્યું છે કે જે લોકો સમાજના છે તેમના દ્વારા એવું માનવામાં આવતું હતું કે અહીંયા જે બનાવ બનવા પામ્યો છે તે ઈરાદાપૂર્વક કરવામાં આવે છે. કારણ કે જે જગ્યાએથી 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી, જે રીતે હત્યા ધર્મેશ ગમારાની કરવામાં આવી હતી, તેમની પાસે હથિયાર હતું, તો આ હથિયાર તેઓ પૂર્વ નિયોજિત કાવતરા હેઠળ રાખતા હતા કે તેમની સાથે અગાઉથી આ પ્રકારના હથિયાર રાખવા પોલીસ તેમને ક્યાંક પરમિશન આપતી હોય અથવા તો છાવરતી હોય, તેવા પ્રકારના પણ આક્ષેપ જે છે તે અત્યારે હાલ થઈ રહ્યા છે. જી બિલકુલ. અને આ ઉપરાંત જે સીસીટીવીમાં પણ આપણે જોઈ રહ્યા છે હાલ, તો જે રીતે અપડેટ છે, જે રીતે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, બાકીના આરોપીઓ ક્યાં છે? જે સીસીટીવીમાં પણ દેખાઈ રહ્યા છે, જે તોડફોડ કરી રહ્યા છે, આખું ટોળું છે. અને સ્થાનિક લોકો પણ કહી રહ્યા છે કે 100 થી 150 લોકો આવ્યા હતા, જેમના હાથમાં લાકડી, દંડા હતા, હથિયારો પણ હતા. આ હથિયારો લઈને ત્યાં સુધી કેવી રીતે પહોંચ્યા અને આટલી મોટી સંખ્યામાં લોકો કેવી રીતે પહોંચ્યા? ચોક્કસથી જ્યારે આ પ્રકારના બનાવ બનતા હોય છે ત્યારે પોલીસની જવાબદારી ખૂબ જ મહત્ત્વની બની જતી હોય છે. ન માત્ર આરોપીઓની ધરપકડ કરવી, પરંતુ જે પરિવારને ત્યાં આ પ્રકારનો બનાવ બન્યો છે, શોકનો માહોલ જે છે ત્યાં આગળ પણ પોલીસ તૈનાત રાખવામાં આવી છે. જે જગ્યાએ ફરી આગચંપીનો બનાવ ના બને તે માટે પણ પોલીસ અલગ અલગ પૂરતો બંદોબસ્ત જે છે તે પણ ગોઠવવામાં આવ્યો છે. સાથે સાથે જે જગ્યાએ આરોપીઓના મકાન છે ત્યાં ફરી આ પ્રકારની ઘટનાઓ ના બને ત્યાં માટે પણ પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે. જ્યારે બીજી LCB સહિતના ટીમનો કાફલો જે છે તે આ સીસીટીવી ફૂટેજ છે, આસપાસના વિસ્તારો જે છે ત્યાં આગળથી આરોપીને પકડવા માટે કવાયત હાથ ધરી છે. અલગ અલગ ટીમો બનાવવામાં આવી રહી છે, તે લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. બીજી